હૃદયાની વિદારયત એ શંખનાદે કૌરવોના હૃદય ચીરી નાખ્યા. સાત્વિકતાનો અવાજ છે ને હૃદય ચીરી નાખનારો હોય છે. અને પાંચજનને પછવાડે એક ઇતિહાસ છે. સાંદીપનીના દીકરાને પંચજન રાક્ષસ ઉપાડી ગયો હતો. ગુરુ દક્ષિણા માગવાનું કહે છે, ગુરુ કશું માગતા નથી. પછી ગુરુ પત્નીને પૂછે છે, તમે કંઈક કહો, મારે ગુરુને પ્રસન્ન કરવા છે. તો કે બોલશે નહીં કશું, પણ હું તમને કહું, અમારા બંનેના દિલમાં આ વાત ખટકે છે કે અમારો એક દીકરો રાક્ષસ ઉપાડી ગયો છે. તમે એને છોડાવી લાવો ને તો ગુરુ પ્રસન્ન થાય. કૃષ્ણે ગુરુ પત્નીના પેટમાંથી આ વાત કાઢી છે અને પંચજન રાક્ષસ પાસે ગયા છે, એને વોર્નિંગ આપી છે, પણ તોફાની માણસો માને નહીં. યુદ્ધ થયું છે, પંચજનને માર્યો છે અને એના હાડકામાંથી શંખ બનાવ્યો છે. અને એ શંખ કુરુક્ષેત્રના મેદાનમાં ફૂંકીને ભગવાન કૃષ્ણ કહે છે કે આવા શેતાનોના હાડકાનો ભૂક્કો કરીને હું શંખ વગાડું છું. સમજી લો બધું આટલામાં. સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વિદારયત. હૃદય ચિરાઈ ગયા છે. એનું કારણ એ પંચજન શંખ જોઈને એ લોકોને થયું કે આપણા પણ આ જ હાલ થવાના છે. આપણે ફૂંકાઈને ફેંકાઈ જવાના છે, યુદ્ધમાં ખલાસ થવાના છીએ. તેથી આખી સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ અને વિષયને જે ધીરે 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 ડેવલપ કરવાની પદ્ધતિ છે, આ વ્યાસની પોતાની છે. વ્યાસનો મહિમા છે. સંપાદનનું કાર્ય સહેલું નથી હોતું, બહુ અઘરું હોય છે. કોઈ પણ સભા અને મિટિંગો ચાલતી હોય છે, એમાં સંચાલકનું કામ બહુ મહત્વનું હોય છે. એ ક્યાં ક્યાં પૂરક થાય છે આપણા ધ્યાનમાં ના આવે. ઈંટોથી મકાન નથી બનતું, વચમાં સિમેન્ટ ભરવી પડે છે. અને સિમેન્ટ ભરવાનું કામ છે ને એ સંચાલકનું હોય છે, સંપાદનનું હોય છે. બહુ મહત્વનું કાર્ય છે આ. અને વ્યાસે આ કામ કર્યું છે. તેથી વ્યાસનો બહુ મોટો મહિમા છે. તેથી સમગ્ર પરિસ્થિતિનો પરિચય આપતા જાય છે. ત્યાર પછી અર્જુન કહે છે ભગવાનને, સેનયો રૂભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. અહીંયા પણ જુઓ, અર્જુન માટે એક શબ્દ વાપર્યો છે, કપિધ્વજ. જેની ધજામાં કપી એટલે બેઠા છે હનુમાન. પણ આમ જુઓ તો હનુમાન એ વાનર છે અને વાનર ચંચલ હોય છે. અર્જુનનું મન ચંચલ થવાનું છે એનો સંકેત આપી દીધો વેદવ્યાસે કે ભલે વાત મોટી મોટી કરે છે પણ હમણાં હાલશે. આનું નામ સંપાદન. તેથી અર્જુન માટે કપિધ્વજ શબ્દ વાપર્યો છે. અને ભગવાન માટે અચ્યુત, એ ચ્યુત થાય જ નહીં, હલશે જ નહીં, સ્થિર બેઠો છે. તેથી ગીતા એ વિષણ અર્જુન અને પ્રસન્ન કૃષ્ણનો સંવાદ છે. અર્જુન વિષન્ન છે અને આ પ્રસન્ન છે. અર્જુનને વિષાદ થયો છે, પણ પરમાત્મા ધીરે 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 એને પ્રસાદ તરફ લઈ જવાના છે. વિષાદ ખરાબ નથી. ડાર્કનેસ બિફોર ધ ડોન. મળસ્કું થવાનું હોય તે પહેલા થોડો અંધકારો હોય, પણ પછી પ્રકાશ આવે. રાત જીતની ही संगीन होगी, सुबह उतनी ही रंगीन होगी. નિશા છોને ભયંકર હો, ઉષા નવરંગ લાવે છે. પતનનું હર પગથિયું એક નવું ઉત્થાન લાવે છે. નિરાશા પર્ણ ખંખેરી, નવી આશાઓ પાંગરતી. શિશિરો તો વસંતોની હંમેશા પૂર્વગામી છે. ઇફ વિન્ટર કમ્સ કેન સ્પ્રિંગ બી ફાર બિહાઇન્ડ. શૈલી કે છે. તેથી વિષાદમાંથી જ પ્રસાદ આવે છે. વિષાદ ખરાબ નથી. રામને વિષાદ થયો છે, વશિષ્ઠ સમજાવવા આવ્યા છે અને વિષાદમાંથી યોગો વાસિષ્ઠ ગ્રંથ આપણને મળ્યો. ક્રૌંચ પક્ષીમાંથી પારધીએ એકને વીંધી નાખ્યું છે. વાલ્મીકીને વિષાદ થયો છે અને આપણને રામાયણ મળ્યું છે. જન્મતાની સાથે સુખદેવ ચાલવા લાગ્યા છે. વ્યાસને વિષાદ થયો છે અને સુખદેવને રોકી રાખવા માટે 18,000 શ્લોકનું ભાગવત લખી નાખ્યું છે. વ્યાસના વિષાદમાંથી ભાગવત મળ્યું. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને વિષાદ થયો છે તો આપણને ગીતા મળી. તેથી રામ વિષાદમાંથી યોગો વાસિષ્ઠ, વાલ્મીકી વિષાદમાંથી રામાયણ, વ્યાસ વિષાદમાંથી ભાગવત અને અર્જુન વિષાદમાંથી ગીતા મળી છે. તેથી વિષન્ન અર્જુન અને પ્રસન્ન કૃષ્ણનો આ સંવાદ છે. અર્જુન થોડોક કેફમાં પણ છે, નશામાં પણ છે. સેનયો રૂભયોર મધ્યે રથમ સ્થાપય મેં. બે સેનાની વચ્ચે મારો રથ ઉભો રાખી દો. તેના કંઈ ડ્રાઈવરનો હુકમ કરતો હોય ને. કૃષ્ણ ડ્રાઈવર નથી, આ સારથી છે. સારથીની બહુ મોટી જવાબદારી છે. બૌદ્ધિક ગાઈડન્સ આપનારો આ માણસ છે. જેવો તેવો માણસ નથી, પણ એક યુદ્ધનો નશો છે. ત્યારે બે સેનાઓની વચ્ચે મારો રથ ઉભો રાખે એમ જરા ગૌરવથી બોલે છે. ભગવાન સાંભળે છે અને કે છે પાછું, કૈર્મયાસ યોદ્ધવ્ય અસ્મિન રણસમુદ્યમે. તમે બે સેનાઓની વચ્ચે રથ ઉભો રાખો શા માટે? મારી સામે લડવા કોણ કોણ ઊભા છે તેના ડાચાઓ મારે જોવા છે. આજની ભાષામાં કહું તો જોઉં તો ખરો કોણ અર્જુન સામે ઊભો રહે છે. આ કેફ છે અને કેફમાં કોઈ કામ સારું ન થાય. તેથી કેફ ઉતારી નાખવો એ ભગવાનની ફરજ છે. તેથી ભગવાન રથ વચ્ચે લઈ તો જાય છે, પણ કરે છે ખબર છે? ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ. ભીષ્મને દ્રોણના રથ જ્યાં ઉભા હતા સામે ઉભો રાખી દીધો. અર્જુનને ઢીલો કરવાનો આ જ રસ્તો.
કોની સામે લડવાનું છે, કોના ડાચાઓ નહીં, મુખારવિંદ જોવા જેવા છે. એટલે મારે ડાચા જોવા છે એમ કે છે, તો એવા માણસ અમે ઉભા રાખ્યા કે જેનું ડાચું હોય જ નહીં, જેનું મુખારવિંદ છે, જેની સામે નતમસ્તક થવું પડે. તેથી ભીષ્મ અને દ્રોણની સામે ઉભા રહીને અર્જુનને ઢીલા કરી નાખવાનું કામ જ ભગવાને કર્યું છે. એનું કારણ કેફમાં અને નશામાં હંમેશા કામ બગડે. તેથી અર્જુન પાસે કામ પણ લેવું છે, યુદ્ધ પણ કરાવવું છે, વિજય પણ અપાવવો છે, પણ કેફ ઉતારીને. તેથી ભીષ્મ અને દ્રોણની સામે ઉભા રાખી દીધા. અને તે જ વખતે કૃપયા પરયા વિષ્ટો, અતિશય ઢીલો થઈ ગયો માણસ. એનું કારણ ભીષ્મના ખોળામાં બેસીને તો ઉછર્યો છું, નાનો મોટો થયો છું. બચપણમાં ધનુષ્ય હાથમાં કેમ પકડવાનું તે તો આ દ્રોણાચાર્ય શીખવાડ્યું છે. અને સામે કેમ લડાય, ઢીલો પડી ગયો. અને પછી બધા જ એને સ્વજન લાગવા મળ્યા અને કે છે દ્રષ્ટવેદમ સ્વજનમ કૃષ્ણ યુયુત્સુ સમપસિદમ છિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપથુશ્ચ શરીરે મે રોમ હર્ષશ્ચ જાયતે ગાંડીવમ સંસ્વતે હસ્તાત ત્વક્ચૈવ પરિદય્યતે નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની કેશવ. સુકન અપસુકન દેખાય છે, ગાત્રો ઢીલા થઈ ગયા છે, મોઢું સુકાવા લાગ્યું છે, અંગ ધ્રુજવા લાગ્યા છે. કેવી હાલત થઈ છે. પરિસ્થિતિની માહિતી હોવા છતાં પરિસ્થિતિ સામે આવે ત્યારે માણસ કેવો ઢીલો થાય છે. અર્જુન રણ મેદાનમાં આવ્યો ત્યારે ખબર નહીં હતી કે સામે ભીષ્મ દ્રોણ આવવાના છે? ખબર હતી. ખબર હોવી જુદી અને સામે જવું જુદું. પરિસ્થિતિને એકચ્યુઅલ જ્યારે ફેસ કરવાની આવે ને ત્યારે માણસ કેવું વર્તે છે. ડાઈ વાતો બધા જ કરતા હોય છે. ડાપણ ભરી વાતો કરવી જુદી અને યોગ્ય સમયે ડાપણથી ઉભા રહેવું ને એ બહુ મોટી તાકાતની વાત છે. તેથી અર્જુન બહુ ઢીલો થયો છે અને પછી લડવાની ના પાડે છે. ન કાંક્ષે વિજયમ કૃષ્ણમ ન ચ રાજ્યમ સુખાની ચ કિમનો રાજ્ય ન ગોવિંદમ કિમ ભોગેર જીવિત એનવા. શું કરવું છે આ રાજ્યને? સ્વજનોને મારીને રાજ્ય કરવાનું? જેને આપણે રાજ્ય બતાવીએ બધા તો અહીંયા મરી જવાના છે. રાજ્ય બતાવવાનું કોને? અને આવું પાપ કરવાનું? લડાઈના કેટલાક ભયંકર પરિણામો છે. એતાન હંતુમિચ્છામિ જ્ઞતોપી મધુસૂદન. મધુસૂદન આ લોકો મને મારી નાખે ને તો પણ હું એમને મારવા ઈચ્છતો નથી. સ્વજનમ હિ કથમ હત્વા સુખીન શ્યામ માધવ. સ્વજનોને મારીને અમે કેમ સુખી થઈએ? અને યુદ્ધના પરિણામોમાં કુળ ખલાસ થાય, કુળ ધર્મો ખલાસ થાય, ધર્મ નષ્ટ થાય, અધર્મ થાય, કુલ સ્ત્રીઓ બગડે અને સ્ત્રીસુ દુષ્ટાસુ વાર્ષણેય જાયતે વર્ણશંકર. અને સ્ત્રીઓ બગડે એટલે વર્ણશંકર પ્રજા થાય. યુદ્ધના બધા પરિણામો ખબર છે આપણને. જે રાષ્ટ્રો યુદ્ધમાંથી પસાર થયા છે ને તેમાં તેના બધા જ પરિણામો ખબર છે. બાળકો અનાથ થઈ જાય, સ્ત્રીઓ વિધવા થઈ જાય, બધાના પતિઓ મરી જાય, અનેક પ્રકારના ભ્રષ્ટાચારો થાય, અનેક પ્રકારના બળાત્કારો થાય. યુદ્ધમાં જે ન થાય તે ઓછું. કુળધર્મો ખલાસ થાય, સદાચારો ખલાસ થાય. પતંતી પિતરો યેશામ લુપ્ત પિંડોદકો ક્રિયા. પિંડ આપનારા કોઈ રહે નહીં, પિતરો નરકમાં જાય. આ મોટું પાપ છે. અહો બત્ત મહત પાપમ કરતું વ્યવસ્થિતા વયમ યદ રાજ્ય સુખ લોભે ન હંતુમ સ્વજન મુદ્દતા. રાજ્ય લોભથી સ્વજનને મારો ઉભા થયા છીએ, નરકમાં જવાના છીએ, પાપ કરવા લાગ્યા છીએ. અહો બત્ત મહત પાપમ. અર્જુનને આ બધું પાપ લાગે છે. બધા સામે ઉભેલા સ્વજન દેખાય છે. પણ આ બધી સિચ્યુએશનમાંથી પસાર કરીને પછી જ માણસ પાસે કામ લઈ શકાય. આ સિચ્યુએશન ઊભી નહીં થઈ હોત ને તો અર્જુન આટલો મક્કમ ન થાય. તેથી કોઈક ઠેકાણે માણસનો ગમન ખલાસ થાય, અહંકાર ખલાસ થાય, વિવેક જાગૃત થાય અને સમજદારી પછી જે માણસ ઉભો રહે ને એ પછી તૂટતો નથી. પરિપક્વ માણસો કોઈ દિવસ તૂટતા નથી અને અપરિપક્વ માણસો તૂટ્યા વગર રહેતા જ નથી. તેથી માણસ પાસેથી કામ લેતા પહેલા માણસને ઘડવો જોઈએ. અને આ ઘડતરનું કામ માથે રહીને ભગવાને કરાવ્યું છે. ભીષ્મ અને દ્રોણની સામે ઉભા રાખીને એનો મોહ સાત્વિક મોહ હતો. ધૃતરાષ્ટ્રનો તમોગુણી મોહ હતો દુર્યોધન માટેનો. તો અર્જુનનો સાત્વિક મોહ હતો ભીષ્મ અને દ્રોણ જેવા મહાપુરુષો માટેનો. પણ મોહ બધા જ ખરાબ છે, સાત્વિક હોય કે તમોગુણી હોય. મોહિત માણસ વિવેક ચૂકે છે, દિગ્ભ્રાંત થાય છે અને પોતાનું કર્તવ્ય ઠીક બજાવી શકતો નથી. છેલ્લે કહી નાખે છે એવો મુક્તવા અર્જુન સંખ્યે રથોપસ્થમ ભાવિશત. રથની પાછળ એક ભાગ હતો જ્યાં તેને બેસી જાય તો એ માણસ લડાઈમાંથી રિટાયર થયો છે, પછી એના પર કોઈ પ્રહાર ન કરે. ઘણા માણસો કે યુદ્ધની વચ્ચે ગીતા કેમ થઈ? અરે બેસી ગયો છે પાછળના ભાગમાં આવીને, પછી સાચા થાય છે. અને બાકી બીજા ફ્રન્ટ પર બીજા માણસો લડતા હોય એમાં શું મોટી વાત છે? તેથી કંઈ અજુગતું થયું જ નથી. રથોપસ્થા એક રથનો ભાગ છે. ચાલુ યુદ્ધે પણ માણસ અડધો કલાક વિરામ લઈ શકે અને વિરામ લેતો હોય ત્યારે કોઈ એને મારે નહીં. આવી રીતની કેટલીક તે વખતની સંજ્ઞાઓ હતી, તે વખતના કંઈક ધાર્મિક નિયમો પણ હતા. રાતના પણ યુદ્ધ ના થાય, બધા સુઈ જાય નિરાતે. રાતના મળી પણ શકે એકબીજાને અને સવારે પાછા ઊભા થઈ જાય લડાઈની અંદર. લડાઈને ખેલ સમજતા હતા. ખેલાડીઓ જેમ સાથે ચા પીને પાછા રમે. વકીલો પણ કોર્ટમાં ગમે એટલા લડતા હોય, દુશ્મનો એવા લડે,
પણ સાથે ચા પીએ પાછા બહાર ગયા તો કારણ બે ક્રાયન સાથે કંઈ લાગતું વળતું હોય જ નહીં આ લોકો રોજ ક્રાયન બદલતા હોય. તેથી યુદ્ધ પણ એક ખેલ છે. આવી એક સરસ ભૂમિકા હતી. ત્યારે આ માણસ લડવાની ના પાડે છે. વિસૃજ્ય સસરમ ચાપમ શોક સૌમિકને માસ ધનુષ બાર ફેંકી દીધા અને શોકથી આખું એનું માનસ ઘેરાઈ ગયું છે. આ ભૂમિકા અહીંયા આવીને ઉભી રહી. પહેલા અધ્યાયમાં કૃષ્ણને શું થયું હશે? છેલ્લી ઘડીએ હસ્તમિલાપનો પ્રસંગ આવે તે વખતે વરરાજા કે મારે પરણવું નથી તો શું હાલ થાય બધાના? એવા હાલ થયા છે. પણ કૃષ્ણ બહુ મોટો કલાકાર છે, અદ્ભુત છે. ત્યારે પહેલા અધ્યાયની આ પૂર્વ ભૂમિકા આપણે જોઈ. ત્યાર પછી બીજા અધ્યાયથી તત્વજ્ઞાનની શરૂઆત શું કામ થાય છે, યુદ્ધની ભૂમિ ઉપર આત્મા અનાત્માની ચર્ચા શું કામ કરવી પડી, તેની પછવાડે પણ એક રહસ્ય છે. તેનું ચિંતન આવતીકાલે આવીને કરશું. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત.